ભરૂચમાંથી દાહોદ બાદ ભરૂચમાં મનરેગા કૌભાંડ 56 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસની માંગ કરાઈ છે। આમોદ, જંબુસર અને હાસોડ તાલુકામાં આરોપ થયા છે। ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર કામ કર્યાની ફરિયાદ ઉઠી છે। મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કર્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળા પીપળાના ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। વેરાવળ, જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ થઈ હોવાની વિગત છે। પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે ફરિયાદ થઈ હોવાની વિગતો। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું વિગત આપની પાસે? જી હિના, છેલ્લા ઘણા સમયથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ દ્વારા આ બાબતની તપાસ ચલાવવામાં આવી રહી હતી। આખરે 3 તાલુકાઓમાંથી 11 જેટલા કામોમાં સ્પષ્ટપણે કૌભાંડ થયું હોવાનું સામે આવતા આખરે આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દેવાયો છે, જેમાં વિશ્વાસઘાત સહિતની કલમોનો ઉલ્લેખ કરાયો છે। મનરેગા કૌભાંડની જો વાત કરવામાં આવે તો તેમાં માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ જે એજન્સીઓ છે તેમણે યાંત્રિક રીતે આ કામો કર્યા હતા। સાથે સાથે જે કામની ગુણવત્તા છે, જેમાં મેટલનું જે કાર્પેટિંગ છે, તેનું ફિલિંગ છે, એ તમામની ગુણવત્તા ઓછી અને તેની માત્રા પણ ઓછી રાખી અને કામને આટોપી લેવાયા હતા। સીધી સરકાર સાથે છેતરપિંડી કરાઈ હોવાની આ વિગતો સામે આવી હતી અને આખરે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરાતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એજન્સીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવાયો છે। સાથે સાથે ચોંકાવનારી વિગતો એ પણ સામે આવી રહી છે કે ફરિયાદમાં સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળાપીપળાનો પણ ઉલ્લેખ કરાયો છે। ત્યારે આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ તેજ બને તો સરકારી બાબુઓ પણ જેલના સળિયા પાછળ ધકેલાય તો નવાય નહીં। જી ના, બિલકુલ, આભાર। તો માનવ શ્રમના ઉપયોગ વગર કામ કર્યાની ફરિયાદ થઈ છે। મેટલનો ઓછો વપરાશ કર્યો હોવાની પણ ફરિયાદ થઈ છે।